unholy, અપવિત્ર, without natural affection, કોઈ પ્રકારનો સ્વાભાવિક અસર નહીં, truce breakers, અને સત્યને તોડનાર, false accusers, જૂઠા સાક્ષીઓ, incontinent, અને જે ખંડોમાં છે તે fierce, બીક, despisers of those who are good, અને જે સારા લોકો છે તેને તુચ્છ ગણે છે, traitors, મહાન, heady, અને આપણે અસત્ય જાણવું, high-minded, અને ઊંચા મનવાળા, lovers of pleasures more than lovers of God, દેવને પ્રેમ કરવાને બદલે દુનિયાની બાબતોને જે પ્રેમ કરે છે, having a form of godliness, તે પૂર્વ ભક્તિ ધરાવે છે, but denying the power thereof. પણ દેવના સામતનો તે લોકો નકાર કરે છે. Now, my dear friends, હવે વાલા મારા મિત્રો, I think all of us have a form of godliness. આપણી સર્વની પાસે પૂર્વ ભક્તિ છે. I suppose you have gone to some place of worship કોઈ આરાધનાની સ્થળે જો તમે ગયા હોય, and those of you who say you're Christians, અને તમને એ લોકો કહે કે તમે ખ્રિસ્તી છો, you have learned to celebrate the coming of the Lord Jesus at Christmas time, અને તમે શીખી ગયા છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જે નાતાલનો પર્વ ઉજવવો, and you have observed certain good habits. અને અમુક જે સારી ટેવો તમે પોતાના જીવનમાં પાડી છે. Now, if you ask me, one of the great hindrances for the people of the world today, and particularly people of India today, for coming to Christ, આજે તમે મને કહી શકો છો કે લોકો આજે પ્રભુની પાસે આવવાની સૌથી મોટી અડચણ, ભારતની અંદર જે લોકો છે એના માટે સૌથી મોટી અડચણ I શું will છે? say, બાઇબલ કહે છે one of the foremost hindrances is અને જે પૂર્વનું એક કારણ જે અડચણ આપણે દેખાય છે તે the Christianity which is without Christ. આપણે જો ખ્રિસ્તીપણું ખ્રિસ્ત વગરનું છે માટે Going for prayer, going to church, દેવળમાં જાય છે અને પ્રાર્થનામાં જાય છે, all these may be good, એ બહુ સારી બાબત કહેવાય, but પણ they are only a form of godliness, એ તો એક પૂર્વની એક ભક્તિ છે. not that inner beauty of holiness. અંદરની જે સુંદરતા હોવી જોઈએ પવિત્રતાની એ જોવા મળતી નથી. What does God say? દેવ પોતાના વચનમાં શું કહે છે? Worship the Lord in the beauty of holiness. પવિત્રતાની સુંદરતાએ તમે દેવને ભજન કરો. Now, how many of you, dear people, ever worship the Lord with holiness in your lives, in your thoughts, in your eyes? તમારામાં કેટલાક એવા છે કે પવિત્રતાને દેવનું અંદર ભજન કર્યું તમારી આંખોની દ્રષ્ટિમાં, હૃદયની દ્રષ્ટિ અંદર, વિચારોમાં? You examine your heart. તમારા હૃદયને તમે પારખી લો. You know, I used to go as a boy to a very fashionable church, an English church in Madras. મદ્રાસની અંદર એક અંગ્રેજી ચર્ચ હતું, ફેશનેબલ, એની અંદર હું જતો હતો પહેલા. Well, many influential people, professors and others used to come there. અને ઘણા બધા જે પ્રભાવશાળી લોકો હતા અને સારા જે વ્યવસાયી લોકો હતા ત્યાં આવતા હતા. And largely I would go out of vanity. અને હું તો વ્યર્થપણું લઈને ત્યાં જતો હતો. I would dress myself up. હું બહુ સારી રીતે કપડાં પહેરતો હતો. And then, you know,
when you go to a congregation of many people, અને આવા પ્રકારના સંગતમાં તમે જાઓ છો ત્યારે you look this way and that way. તમે આ રીતે પેલી રીતે નિહાળો છો. So even as a boy of 13 years, અને 13 વર્ષના છોકરો હોવાના કારણે I became one who had only a form of godliness. અને હું પણ એવો બની ગયો કે આવી પૂર્વની જે ભક્તિને મેં ધારણ કરી હતી. No purity, કોઈ પ્રકારની પવિત્રતા નહીં, no love for Jesus. ઈસુ ખ્રિસ્તના પ્રત્યેનો જે પ્રેમ પણ નહીં. I knew the facts of the central truths of Christianity. ખ્રિસ્તીપણાનું જે સત્યનું જે કેન્દ્રબિંદુ છે હું જાણતો હતો. I had learnt by heart. અને હૃદયથી મેં એને મુખપાઠ કરેલું હતું. I am the way, the truth and the life. માર્ગ, સત્ય અને જીવન હું છું. No man comes to God but by me. મારા આશ્રય વગર કોઈ પણ પિતાની પાસે આવી શકતો All નથી. right, did I apply that truth to my heart? શું એ સત્યને મેં મારા હૃદયની અંદર લાગુ કરેલું? No. ના. I said I am a good fellow. અને હું કહેતો હતો બહુ સારો વ્યક્તિ I છું, am not as bad as other people. બીજા જેવા ભૂંડા લોકો જેવો હું નથી. I had all these outward observances, બહારની જે બાબતો તેને હું ધ્યાન આપતો હતો, but no inner purity. પણ અંદરની પવિત્રતા મારી અંદર નહોતી. You can imagine when a boy begins to go down the wrong road, even at 12, 13, 14. ઓર 12-13 વર્ષનો છોકરો એક ખોટા માર્ગમાં જ્યારે ચાલતો હોય છે ત્યારે તમે ધ્યાન આપો. And then the lusts of the flesh get hold of him. અને શરીરની લાલસા જ્યારે એની અંદર આવે છે, And when the lusts of the flesh get hold of anybody, અને કોઈ પણ માણસના જીવન અંદર શરીરની લાલસા જ્યારે એને પકડી લે છે, untruth begins to dominate that person. એની અંદર અસત્ય પછી એની અંદર રાજ કરવા લાગે છે. Everything is pretend. અને બધું એના વિરુદ્ધમાં બની જાય છે. You know, you like to put on a big appearance, અને તમે બહુ સારો દેખાવ કરવા માંગો છો, but પણ there will be no truth in you. પણ તમારી અંદર સત્ય જોવા નહીં મળે. No, that was my condition. એવા પ્રકારની પરિસ્થિતિ મારી હતી. And I know that when you are not transformed at the cross of અને Jesus, તમે જાણો છો કે જ્યારે બ્રહ્મસ્તની પાસે આવીને તમે પરિવર્તન નથી જો પામ્યા તો your condition also is the same. તો તમારી પરિસ્થિતિ પણ એવી જ છે. Outwardly, you behave like a gentleman, perhaps, અને બહારથી બહુ સારા વ્યક્તિ તરીકેનો દેખાવ તમે કરો છો, but પણ inwardly, અંદરથી what are you? તમે કોણ છો? You're a lover of self first. તમે સ્વાર્થીપણાને પ્રેમ કરો છો. Why all the trouble in families? શા માટે કુટુંબની આ બધી મુશ્કેલીઓ જણાય છે? One boy, one girl begins to love herself or himself. એક છોકરો છોકરી પોતાની જાતોને પ્રેમ કરતા તેઓની શરૂઆત થાય છે. What happens? પછી શું થાય છે? No regard for the convenience or comfort of the other members of the family. કુટુંબના બીજા સભ્યોનો જે આરામ અને જે સુખ હોય તેની તેઓ જાળવણી પછી રાખતા નથી. You know, many girls today are working in computer companies. ઘણી બધી છોકરીઓ આજે કોમ્પ્યુટર કંપની અંદર કામ કરે છે. All kinds of medical transcriptions, this, that, jobs from America. અમેરિકા અંદર મેડિકલ ટ્રાન્સલેશન આ બધે સંસ્થાઓમાં તેઓ કામ કરે છે. So they are becoming like the creatures of the jungle. તો જંગલના પ્રાણીને જેવો તેઓ બની ગયા છે. They wake up when it begins to get dark, અને અંધારું હોય છે ત્યારે તેઓ જાગી જાય છે. and they work through the night. અને સાંજ સુધી તેઓ જઈને કામ કરે છે. And when the day dawns, અને જ્યારે સૂર્યાસ્ત થઈ જાય છે, like the animals in the jungle, જેવી રીતે પ્રાણીઓ જંગલમાં they go to sleep. ઊંઘવા માટે જાય છે. Now that is becoming a pattern
in the lives of many young people. ઘણા બધા જવાનોનું જીવન આ પ્રકારનું આજે બની ગયું છે. Well, my dear friends, વાલા મારા મિત્રો, I would not be a happy man at all. તો બિલકુલ હું આનંદિત વ્યક્તિ નહીં બની શકું. But પણ I can truly tell you, હું તમને સત્ય પ્રમાણે તમને કહેવા માંગુ છું, some people wonder where I get my strength from. અમુક લોકોને આશ્ચર્ય થાય છે કે મને બળ ક્યાંથી મળે છે. But પણ I will tell you where I get my strength from. હું તમને કહેવા માંગુ છું ક્યાંથી હું મારું બળ પામું છું. First, પહેલી બાબત, the Lord is my strength. દેવ મારું સામર્થ છે. Second, બીજી બાબત, the joy of the Lord is my strength. યહોવાનો આનંદ એ મારું બળ છે. When I serve others, જ્યારે બીજાની હું સેવા કરું છું, when I love others, જ્યારે બીજાને હું પ્રેમ કરું છું, then, oh my, it brings me new strength. તે મારી અંદર નવું બળ લાવે છે. Though I may be short of sleep, કદાચ ઓછી ઊંઘ લીધી હોય, though my heart is not the strongest heart, કદાચ મારું હૃદય એટલું મજબૂત ના હોય, but પણ the Lord is my strength યહોવા દેવ મારું બળ છે and helps me to labor for people. અને મારી મદદ કરે છે કે લોકોના માટે હું પરિશ્રમ કરું. Here the Bible says, અહીંયા બાઇબલ આપણને જણાવે છે, men shall be lovers of their own selves. એ માણસ એવો બનશે પોતાના સ્વાર્થીપણાને પ્રેમ કરશે They will have a form of godliness, અને પૂર્વ ભક્તિ તેઓ ધરાવશે, but there will be no truth in it, no power in it. પણ એની અંદર સામર્થ નહીં હોય, એની અંદર સત્ય નહીં હોય. What does the Bible બાઇબલ say? શું કહે છે આપણને? 7th verse. 7મી કલમ, Ever learning અને ગમે તેવું શીખીએ and never able to come to the knowledge of the truth. તો પણ સત્યના જ્ઞાનના પરિચયમાં આપણે આવીએ નહીં. How sad. કેવી દુઃખની વાત. You know, my dear friend, તમે જાણો છો મારા વાલા મિત્રો, there is something very beautiful in the order of our church services. આપણી જે ચર્ચ સર્વિસની જે ભક્તિ છે એની અંદર આપણને જોવા મળે છે. Any stranger will observe અને ઘણા બધા લોકો જે અજાણ્યા વ્યક્તિ ધ્યાન that આપશે, there is reverence there, ત્યાં દેવનો ભય છે and people are disciplined. અને લોકોને ત્યાં આજ્ઞાન ગીત કરવામાં આવે છે, They sing together. તેઓ સાથે મળીને ગાય છે Some of the most beautiful hymns they sing, અને બહુ સારામાં સારા ગીતો તેઓ ગાય છે. and it sounds so beautiful. અને એ જોવાનું આપણને બહુ સુંદર લાગે છે. And when the word of God is given, અને જ્યારે દેવનું વચન આપવામાં આવે છે, whoever gives it, કોઈ પણ વ્યક્તિ આપતો હોય, he is reading from the Bible, એ બાઇબલમાંથી વાંચે છે and he's speaking words of truth which impact you. અને એ સત્યના વચન કહે છે જે તમારા જીવનમાં અસર કરે છે. So there is something very beautiful and orderly about it all. આપણે જોઈએ કે બહુ સારું અને સુંદર અને વ્યવસ્થા પૂર્ણ જોવા મળે છે. પણ If there is no power from God, દેવ તરફથી જો સામર્થ નથી મળતું, you have a big hall, તમારી પાસે હોલ છે, big crowd, મોટું સંગત છે, and nice singing, બહુ સારું ગીતો છે, maybe a nice choir, સારું ક્વાયર હોઈ શકે, and all the empty show. અને બધું ખાલી આ એક દેખાવ. If God is not there, જો દેવ ત્યાં નથી what is the good of that? તો એનું સારી બાબત શું કહેવાય? That is idolatry. એ તો મૂર્તિ પૂજા છે. You are worshipping the hall. તમે હોલની પૂજા કરી રહ્યા છો. When I started coming to Andhra Pradesh first, જ્યારે શરૂઆતની અંદર આંધ્રામાં મેં આવવાની શરૂઆત કરી as a boy, એક નાના છોકરા તરીકે, I worshipped God in some of the most humble pandal. અને બહુ પંડાલની નીચે મેં પ્રભુની આરાધના કરી, ભક્તિ કરી, મને ખબર છે. And so much sun would come through the palm leaf. અને અમુક લોકો જે આ ખજૂરીના ઝાડવાથી તે બનાવતા હતા, That did not matter to me. એ મારા માટે કોઈ નવી બાબત નથી.
The presence of God was there. પણ દેવની ઉપસ્થિતિ ત્યાં જોવા મળતી The હતી. power of God was there. દેવનું સામર્થ્ય જોવા મળતું હતું. Some people who came unable to walk, અને લોકો જે એવા હતા કે જે ચાલી નતા શકતા, they went away walking. અને તે લોકો ચાલતા ઘરે ગયા, They threw away their big sticks. અને તે પોતાની લાકડીના ટેકાઓ છોડીને ગયા. My dear friends, મારા વાલા મિત્રો, what is the use of our outward show? બહારનો જે દેખાવ એના માટે આપણને શું તેનાથી ઉપજે છે? There's a lot of outward show. અને બહારનો દેખાવ બહુ જોવા મળે છે, I don't care for show. અને એવા પ્રકારના દેખાવની હું પરવા નથી કરતો. Where there is show, generally there is no truth. અને જ્યાં દેખાવ છે ત્યાં જોવા મળે સત્ય નથી. Here the Bible says, અહીંયા બાઇબલ આપણને જણાવે છે, ever learning અને જે કંઈ શીખ્યા છે તે, and never being able to come to the truth. અને તે શીખ્યા છતાં પણ તે સત્યના ભાનમાં આવતા નથી. All right. બરોબર. If there is no truth here, જો અહીં સત્ય નથી તો why are you sitting here? તમે અહીં શા માટે બેઠા છો? Have you come to a cinema શું તમે સિનેમા જોવા આવ્યા છો? or some dance? અમુક નાચ તમે જોવા આવ્યા છો? Or have you come to see a buffoon, a circus clown? કોઈ સર્કસમાં આવીને તમે બેઠા છો? Did you come for the truth? તમે સત્યના માટે આવ્યા છો? My dear friend, મારા વાલા મિત્રો, ask yourself. પોતાની જાતને તમે પૂછો. I am learning, I am hearing, I am listening. હું સાંભળી રહ્યો છું, હું સમજી રહ્યો છું, શીખી રહ્યો છું, But where is my drive to grasp the truth? પણ સત્યની ઉપર વિજય મેળવવા માટે મારી પાસે ક્યાં છે? Where is the hunger for righteousness? ન્યાયપણાના માટે ભૂખ મારી પાસે ક્યાં છે? Is this only an outward show? આ તો બહારનું ફક્ત દેખાવ છે. My dear friends, મારા વાલા મિત્રો, it is terrible if there is no truth. અને એક ભયંકર બાબત કે જો આપણી અંદર સત્ય નથી તો. Some of you have heard of the Holy Spirit. તમારામાં ઘણા બધા લોકોએ પવિત્ર આત્માના વિશે સાંભળ્યું હશે. God the Holy Spirit. દેવ જે પવિત્ર આત્મા. Jesus said, ઈસુએ કહ્યું, God is a spirit, દેવ આત્મા છે, and those who worship him must worship him in spirit અને જે કોઈ તેનું ભજન કરે આત્માને સત્યતાથી and કરે in truth. અને સત્યતાથી તેનું ભજન કરે. King David prayed, દાઉદ રાજાએ પ્રાર્થના કરી, have mercy on me, O God. દેવ મારા પર તું દયા કર, Deliver me from blood guiltiness. અને જે લોહીનો દોષ છે એમાંથી મને છોડાવ. You desire truth in the inward part. અને અંદરથી તું સત્ય જાણવા માંગે છે. You know, friends, તમે જાણો મિત્રો, it becomes a habit. એ આપણી એક ટેવ બની જાય છે. Pretending, being a hypocrite, અને ઢોંગી બનીને આપણે સત્યનો ધિક્કાર not કરીએ, telling the truth, સત્ય કહેતા નથી, hiding the truth, સત્યને આપણે સંતાડીએ છીએ, hiding sin. પાપને સંતાડીએ છીએ. That becomes a habit. એ આપણી ટેવ બની જાય છે. That becomes your life. એ તમારું જીવન બની જાય છે. And what are you then? અને તો પછી તમે કોણ છો? You're a painted doll. તમે તો એક ઢીંગલી છે કલર કરેલી. Sometimes when I look at people, ઘણી વાર લોકોને જોઉં છું ત્યારે I say, હું કહું, are you painted dolls? શું તમે એ રંગરોગાન કરેલી એક ઢીંગલી છો? Or do you want the truth? શું તમે સત્યને જાણવા માંગો છો? The Lord Jesus પ્રભુ said, ઈસુ ખ્રિસ્તે કહ્યું, you shall know the truth, તમે સત્ય જાણશો and the truth will make you free. અને સત્ય તમને સ્વતંત્ર કરશે. You will be free from your sin. તમારા પાપથી તમે મુક્ત થશો You will be free from your chain. અને તમારા બંધનોથી તમે મુક્ત થશો. You will be free from your lies. તમારા જૂઠાણાથી તમે મુક્ત થશો. You will be free from
your inward depravity. અને તમારા અંદરની જે ખોટી બાબત છે તેમાંથી તમે સંપૂર્ણ રીતે મુક્ત થશો. You know, when Jesus came into my life જ્યારે ઈસુ ખ્રિસ્ત મારા હૃદયમાં આવ્યા ત્યારે and forgave my અને sins, મારા પાપોની ક્ષમા આપી, that was the end of my acting. તો ત્યાં સુધીનું જે મારું એક્ટિંગ હતું બધું પૂરું થઈ ગયું. Today, આજે God teaches me દેવ મને શીખવી રહ્યો છે to be more humble, વધારે નમ્ર more બનવાનું. humble. વધારે નમ્ર બનવાનું, વધારે નમ્ર બનવાનું શીખી રહ્યો છે. You don't be conscious of anything. કોઈ ચિંતા તમારે કરવાની નથી. Be conscious that I am with you. અને તું એની ચિંતા કર કે હું તારી સાથે છું. Be humble. નમ્ર બનો, Then I will do great things. ત્યારે હું મહાન કામ કરીશ. That's all I want. એ જ દેવ ચાહી રહ્યો If છે. any of you want to give me a gift, કોઈ પણ માણસ જો મને ભેટ આપવા માંગે તો, if you can teach me to be more humble, પણ જો તમે નમ્ર થવાનું મને શીખવ્યો છો તો, if you can make me more like Jesus, એને ઈસુના જેવો તમે વધારે મને તમે બનાવો છો તો that's enough for me. તે મારા માટે પર્યાપ્ત છે. You will give me the greatest wealth in the તો world. મારા માટે દુનિયામાં તમે સારામાં સારી મિલકત આપી હું સમજીશ. Those that walk in pride, જે લોકો ઘમંડી બનીને ચાલે છે He is able to obey. એવા લોકોને તે નીચા પાડી દે છે. You want God to abase you tonight? શું તમે ચાહો છો કે દેવ આજે તમને નીચા પાડી દે? Yes, He can abase you tonight. આજે રાત્રે તમને નીચા પાડી શકે છે. You know, friends, તમે જાણો મિત્રો, I only want to serve this loving Savior. આ જે પ્રેમાળતાર નર છે એની હું સેવા ફક્ત કરવા માંગુ છું. Humbling myself મારી જાતને નમ્ર કરીને, that He may be exalted. જેથી કરીને એને ઊંચો કરવામાં આવે. Let us pray.